મુશ્કેલી પડી રહી છે અને તેની સારવાર કરવા માટે કોંગ્રેસના જે આગેવાનો છે અને કોંગ્રેસના જે માજી ધારાસભ્ય છે ઉના તાલુકાના સુંજાભાઈ તેમણે એક આંદોલન છે તે કર્યું છે અને તેના માટે તેઓએ પબ્લિકને નિરાકરણ આવે અને પબ્લિક છે તેને શાંતિથી આ જે ટ્રેન છે તેમાં મુસાફરી કરવા મળે અને તેઓ ટાઈમ પર સ્ટુડન્ટ છે તે તેના ટાઈમ પર સ્કૂલે પહોંચે, કોલેજે પહોંચે અને ઘરે પણ તેના ટાઈમ પર પહોંચે તે માટેનું આ જે આંદોલન છે તે કરવામાં આવ્યું છે। તો હું પૂંજાભાઈને પૂછવા માંગુ છું કે તેઓ આંદોલન છે તેના વિશે શું કહેવા માંગે છે। 104 વર્ષ પહેલા નવાબ શાસનકાળ દરમિયાન જુનાગઢથી દેલવાડાની ટ્રેન વ્યવસ્થા ચાલુ કરવામાં આવેલી। આ ટ્રેન વ્યવસ્થાને કારણે દેલવાડાથી અને અંતરિયાળ વિસ્તારના ગામોમાંથી શરૂઆતના તબક્કામાં એ જમાનામાં એસટીની પણ સુવિધાઓ નહોતી। એસટી સિવાયની બાકીની સ્ટેપ બાય સ્ટેપ હતી, ત્યારે રેલવેની સુવિધા જે છે એ નાના અને મધ્યમ વર્ગના લોકોને ખાસ કરીને જુનાગઢ જવા માટે કે વેરાવળ જવા માટે આ ટ્રેનો આશીર્વાદ રૂપ હતી। અને એટલું જ નહીં, આપણે જેમ કીધું એ પ્રમાણે સ્ટુડન્ટને કોલેજે જવા માટે કે સ્કૂલે જવા માટે, ખાસ કરીને દર્દીઓને જુનાગઢ જવા માટે અથવા વેરાવળ જવા માટે થઈને આ ટ્રેન જે છે એ આશીર્વાદ રૂપ હતી। એ આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ પ્રાઇવેટાઇઝેશન કરીને મોટા ભાગની સરકારી જે સુવિધાઓ જે છે એના ઉપર કાપ મૂકીને અથવા સદંતર બંધ કરીને પ્રાઇવેટ કંપનીઓને આપવા માટેનું છે। એ પછી એરપોર્ટ હોય, રેલવે હોય અથવા એસટીની સુવિધાઓ હોય, એ છેલ્લા વર્ષોમાં આ જે કન્સેપ્ટ પ્રાઇવેટાઇઝેશન કરવા માટેની જે સરકારની જે માનસિકતા છે અને કોર્પોરેટ જગતને આ બધી સુવિધા આપવા માટેની છે। સરવાળે આ ટ્રેન આવનારા દિવસોની અંદર રેલવે, પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા કાયમી માટે બંધ કરવા માટેનો માનસિકતા હોય એવું બહુ સ્પષ્ટપણે લાગે છે, કારણ કે સમયમાં ફેરફાર કરવાની કોઈ આવશ્યકતા હતી। ગીરગઢડા રેલવે સ્ટેશન ઉપર છેલ્લા 4 દિવસથી ગીરગઢડાના સરપંચ મધુભાઈ અને ગીરગઢડાના અને આજુબાજુના ગામોના સરપંચો, આગેવાન કાર્યકર્તાઓ જે રેલવે વિભાગ દ્વારા ટ્રેનો જે ચાલે છે દેલવાડા જુનાગઢ અને દેલવાડા વેરાવળ, આ ટ્રેનોનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને એ ફેરફાર કરવાને કારણે ટ્રેનની અંદર જે મુસાફરોની સંખ્યા જે મળવી જોઈએ એ ન મળતા આવનારા દિવસોની અંદર આ ટ્રેનને કાયમી માટે બંધ કરવા માટેનું રેલવે વિભાગનું એક ષડયંત્ર હોય અથવા એ પ્રકારનું પ્લાનિંગ હોય એવું બહુ સ્પષ્ટપણે લાગે છે। એટલે અગાઉ પણ જ્યારે આ ટ્રેનોમાં સમય ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે પણ રજૂઆતો કરવામાં આવી છે અને પુનઃ ચાલુ કરવામાં આવી છે। 104 વર્ષ પહેલાં નવાબના